જપાન થી જીહડ આમ મૈપાલ નો બતાવો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો આજે અમે જઈએ અહીંયા સિમલવાડા એટલે હેમરવાડે। તો આપણે ગોમડોમાં તો હેમરવાડે એમ જ કી તો અમારે હેમરવાડું ને પીઠ નજીક પડે એટલા બદલે તો આજે હું લેવા જઈએ અહીં એ બી તમને બતાવું ચમ કે જે મારો પૂરો પરિવાર છે અમે પૂરો પરિવાર જઈએ છીએ ચમ કે મૈપાલ બી તૈયાર છે જયપાલ બી તૈયાર છે ને જયપાલના પપ્પા બી આવે અહીં તો અમે લેવા જઈએ અહીંયા જયપાલને કપડો હું લે દે કપડા દોસ્તો બૂટ ધોયેલા હી પણ હું કહે છે એટલે સંપલ પહેલી જાઉં જો ને ઓય હે મૈપાલ બોલી જા તો જો મિત્રો મૈપાલ તો મોટો થઈ ગયો હા 4-5 વર્ષમાં પહેણાવો પડે ને તો હમણાં અહીં અમારે એક ભત્રીજીના લગ્ન તો એ બદલે અમે કપડો લેવા જઈએ અહીંયા પૂરો પરિવાર જેમ કે કાલે બી હેમરવાડે જતો ને હમણાં 2-3 દિવસથી અમે બજારમાં જઈએ જેમ કે ગમે તે વસ્તુ લેવા બદલે નિગનનો પરિવાર બી બધો મારા પર રહે એટલે કોઈ બી ચીજ લાવવાની હોય તો એ મારા પર છોડી મેલી એટલે મારે એક ચીજ લેવા જવું પડે તો કાલે જીતી જે મારા હાહુ માને ની મારા દેરોની ને મારે ની બધોને કપડોની જે બંગડીઓ ને આવું બધું બૈરાનું જે પહેરવાનું આવે એવું બધું ને આજે જો હું જયપાલ મૈપાલ ને નિર્ણયને કપડો લેવા તો આપણે જઈએ હેમરવાડામાં તો હેમરવાડામાં જઈએ કે લગ્નની સિઝનમાં જેટલી ભીડ થાય જેમ કે અમે વહેલા ઉપડી જઈએ જેમ કે વહેલું એટલી બધી ભીડ બી નહીં રહે એને લીધે હું ઘણું કહો જપાન થી જીહડ આમ મૈપાલ નો બતાવો જીન્સ માં બતાવો સારા ઉભી મમ્મી તો જો મિત્રો આ હેમરવાડામાં આવતે કોઠી है तो है કે ઓય કોઠીનો કોનો લીજીએ હું તો જો ખાસો બધું ખીટો હે ને હજી ખાસો બધો લીજીએ હે ચમ કે ઘેરજી ને આપણે શરીરને કોઠે કોઈ ગરમી હોય ગમે તે હોય ને તો આ થોડીક હાકર નાસી ને હવારમાં પીવાનો લીલો રે ને સ્વાદ એટલા બધા ખીટીએ દોસ્તો નવી ગાડી લીધી હતી ને તાની પહેલી શરૂઆત અંધાકી કરી હતી હા થાકી અંધાવાની ફોન થાકી પપ્પાને પૂછી લે પેલી ફોન નતો કોઈ બાબા હું હતો તાન તો જો આજે અમે લુગડા લેવા આવ્યા હતા હેમરવાડે વળતો મેડમ અહીંયા પસંદ કરી આવતા તો આજુ જયપાલના પપ્પા ખાસો બધો વેણો અમે બધો લીજીએ થેલી મગાવી લીધી બસ બંધ કરવાનું સિમલવાડા એટલે હેમરવાડે જોતો લુગડો લેવા તો અમારા હેમરવાડાના અંદર લુગડો બી હાટો મળી એટલે અમે હેમરવાડે જઈએ છીએ કે અમારા બજાર નજીક પડે પીઠ નજીક પડે સિમલવાડા નજીક પડે એટલા બધા તો જે જયપાલને અને મૈપાલને લાવવાનો હતો જેમ કે કાલે તો મારી ફેમિલી જે મારા ઘરને બૈરા બાબતમાં હતો એ બધોને આવી જતો તો જયપાલના પપ્પાનો જયપાલનો આ બધો બાજી હતો બરોબર તો આજે વણો જયપાલનો કપડો બતાવું તમને કેમ કે જયપાલને આ પસંદ આવ્યો હતો જેમ કે લગ્ન સિઝનમાં આપણે જે ડોમર સમાજમાં હોય ને અમારે તો ગમે તમ પર કપડો ધોળો જોઈએ એટલે તો આ જે 25-30 વર્ષના સોર આવે એ ધોળો કપડો પહેરી પણ જયપાલને ટાઈમની ફેશને જયપાલને ધોળો કપડો પહેરે તેને સારું લાગે એટલે એ લગ્નમાં ધોળો લાવ્યો એના દેખાદેખી જે મૈપાલ હે ને એ તો વળી ધોળો નહોતો પહેરતો પણ મૈપાલ બી આ વખતે તો ધોળો લાવ્યો હે તો આ જુઓ આ હી મૈપાલને આવડી લીધો તો જો મૈપાલને જે જોને ગમી એવો એવા કપડાં લઈ આવ્યો જેમ કે સોરોનું આ પાછળથી નારાજ થઈ એટલા બદલે તો 2 જોડી કપડાં ની એક ભેગું બન્યું હે આ વખતે બનિયન બન્યું હે જયપાલને જેમ કે અઝુરે બોટ એમ ઘણું પહેરાય તો
તો જો મિત્રો બોડી તો ઓમ પહેરવાનું હે જયપાલ તો ઓય પહેરે ડાન્સમાં તો પરફેક્ટ હે બોડી થી લાવો પહેરતા લાવો પેન કંચી બનાવ કોમ ફેરાવડું પડ્યું બીજું પહેરવાનું સાડી આજ તો ઓર જેવું લાગે આપણે જયપાલને બનિયાન વણ્યું હે તો હવે જયપાલને બનિયાન પહેરાવીએ જેમ કે સ્કૂલમાં બી જાહે તો બી કોમ આવે જેમ ગરમીના અંદર આ બનિયાન હોય તો શરીરનો પસીનો બધો બનિયાનમાં પસે તો સફેદ કપડો ખરાબ નહીં થાય એટલા બદલે તો લો જયપાલભાઈ બનિયાન પહેરો લાવો હેડો ચીજે પહેરવાનું તો જયપાલ ભણવામાં તો પાસ હોય પર કપડો પહેરવામાં બસ શોખમાં તો પરફેક્ટ ઓમ હે હું બી ઉધું પહેરાવું છું બેટા અરે મૂવી કોણ શીખજો અરે કોમ બસ પ્રિન્ટ છે મારેલી લક્સ કંપનીનું હે મમ્મી લક્સ કંપનીનું લક્સ લક્સ તમારો માતાના રાજ રે વીરા તેરો રે બોડીયું એમ છે લલ્લુ ના તો જવા દે એમ છે ને? હે એવું દેખાય ને જવું તો મસ્ત લાગે. કેવું લાગે જવાબ બરોબર છે વન્સ મોર એમ નહીં આવે બેટા ઓમ આવે વધારે નહીં તો ઓમ આવે મને કરતા છે આવતું અરે હવે ઉશ કરી લો રાઈ વેર પેણવા જવું છે પરદેશ એમ કઈ વાત તો જવા દે ઓય તો જો મિત્રો જેવી રીતે આપણે તો થોડુંક મનોરંજન કરી લઈશું ગોણાનું પર જેલીમ ગોણ થઈ ગયો આ અહીં પર એક વાત કહું કે જે આપણા કુટુંબના અંદર બી આવે ને તો રાજા પેણીની ગોલા ઠેકી એની વાળી સિસ્ટમ આપણે તારની ઘડીની કહેવત છે કે રાજા પેણીની ગોલા ઠેકી એમ તો આ જેવી રીતે એમ કે લગ્ન કોઈ બી આપણા ઘરના અંદર થતા હોય કોઈ હગાનું લગ્ન થતું હોય ગમે તે થતું હોય તો આપણા ઘરના અંદર જે જવાનું હોય જે શાદીમાં જવાનું તૈયાર કરતો હોય એણે પહેલો લુગડો લાવવાનો લુગડો લાયા પછી બાજુ ને અમે લાવ્યો તો કોઠીનો પોનો ખાસો બધો લાવ્યો અહીંયા હોય તો થી પેલો મેલો અહીં પર એ બી અમે હરોટી હમર વડે જઈને તાપરા લાવીએ ગમે તે કોમ આવી છે કે આપણે શરીર ઠંડુ રહે એવા રીતે એવું નહીં કે કોઈ બીમારી હોય તાણે પીવાનું પર આપણે શરીરને બદલે સારું રહે તો આપણે જે જંગલી દવા આવે તો પેલું કહેવાય કે વિયાવાળાને ઘેર વિવા ને કલાલને ઘેર ઉજાગરા એવી સિસ્ટમ હે આપણે જે આ પરિવારનું જે તે ખુશીઓ બદલે હોઈએ ને એટલા બધા આજકાલ તો આપણે 2000 4000 5000 રૂપિયા લઈને જોઈએ તો એ આપણે જેટલા પૈસા લઈને જઈએ ને એના કરતાં એ વસ્તુ તો આવતી જ હતી કેમ કે એટલી મોંઘી વસ્તુથી જે હર કોઈ વસ્તુ લેવા જઈએ તો જેટલી દેખાવડી વસ્તુ આવે એટલો કિંમતી રૂપિયો ગાળવો પડે તાણી એ ચીજ મળે બૂટ લાવવાના બૂટ હાથી મોજા લાવવાના પટ્ટો લાવવાનો રૂમાલ લાવવાનો છે તો બજારમાં હમણાં બધા ઓળખી એટલે એમ થાય કે આ સીઓની રોવાડી એમ થાય એટલે સીઓને બી મોકો મળ્યો હોય કે જે ચીજ મોંઘી એ મળી જાય જેમ કે હર દુકાને જઈએ હર બજારમાં જઈએ તો ઓળખાણ નહીં રહી જાય એટલા બદલે તો ફૂલમળાઈની પરિવાર ખુશ રહેવો જોઈએ આપણા ઘરના અંદર કપડું લાવે ગમે તે કરે મજૂરી કરો 2 પૈસા કમાવો ને તમારી પસંદની ચીજ પહેરો ને અમે લાવ્યો તો કોઠીનો પોનો ખાસો બધો લાવ્યો અહીંયા હોય તો થી મેલો અહીં પર એ બી અમે હરોટી હમર વડે જઈને તાપરા લાવીએ ગમે તે કોમ આવી છે કે આપણે શરીર ઠંડુ રહે એવા રીતે એવું નહીં કે કોઈ બીમારી હોય તાણે પીવાનું પર આપણે શરીરને બદલે સારું રહે તો આપણે જે જંગલી દવા આવે તો પેલું કહેવાય કે વિયાવાળાને ઘેર વિવા ને કલાલને ઘેર ઉજાગરા એવી સિસ્ટમ હે આપણે જે આ પરિવારનું જે તે ખુશીઓ બદલે હોઈએ ને એટલા બધા આજકાલ તો આપણે 2000 4000 5000 રૂપિયા લઈને જોઈએ તો એ આપણે જેટલા પૈસા લઈને જઈએ ને એના કરતાં એ વસ્તુ તો આવતી જ હતી કેમ કે એટલી મોંઘી વસ્તુથી જે હર કોઈ વસ્તુ લેવા જઈએ તો જેટલી દેખાવડી વસ્તુ આવે એટલો કિંમતી રૂપિયો ગાળવો પડે તાણી એ ચીજ મળે